ડીસામાં ગૌરી સદન સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો છે। રોડ સફાઈ અને વરસાદી પાણીના નિકાલની સુવિધાની માંગ ઉઠી છે। છેલ્લા 8 વર્ષથી તૂટેલા રસ્તાથી સ્થાનિકોમાં ભારે રોષ છે। ચોમાસામાં કાદવ કીચડ અને ખાડાથી અવરજવરમાં પણ મુશ્કેલી નડી રહી છે, તો વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ભારે હાલાકી નડી રહી છે। વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશો પણ પરેશાન છે, ત્યારે પાલિકા કચેરીમાં વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં ભારે આક્રોશ છે। પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ પોતાનો આક્રોશ વ્યક્ત પણ કર્યો છે। ડીસા નગરપાલિકા સામે વિકાસના દાવા પર હવે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। પાણીની જે તકલીફ છે વર્ષોથી અહીંયા આગળથી કોઈ આવી નથી શકતું। રિક્ષા કરવી હોય તો રિક્ષાવાળો ના પાડે, પછી સ્કૂલમાં છોકરા ભણવા જાય સાયકલ લઈને જઈ, એ કેવી રીતે સ્કૂલમાં જાય? રોડનો પ્રશ્ન તો મોટો છે, પણ આટલું થાય પણ અમારે શું છે, હવે સરકારી જે આ નેતા જે થશે ને ઇલેક્શન, એટલે અમારે આખો રોડની સમસ્યા દૂર કરવા માટે આપણે આ નેતા બી આપણા એમએલએ છે, આપણે ડીસાના છે માળી સાહેબ, એમને ખાતું મળ્યું છે, એમને બી રજૂઆત કરીશું, પણ શરૂઆતમાં અમારે આટલી તકલીફ દૂર થઈ જાય ને એ મહત્વનું છે। રોડની સમસ્યા કેટલા વર્ષો જૂની છે? બહુ જૂની છે। આ તો અમે રહેવા આવ્યા 8 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ, ત્યારથી આ તકલીફ છે। આ રોડ